જય હિન્દ. ઓનલી ફોર સ્ટડી ચેનલમાં તમારા દરેકે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે ટેટ વનની પરીક્ષા ટૂંક જ સમયમાં એટલે કે તારીખ 21/12/2025ના રોજ આવી રહી છે અને એ પણ રવિવારના દિવસે. તો આજે આપણે આ વિડીયોમાં જોશું અલગ અલગ ટોપિક તો આપણે અલગ વિડીયો બનાવ્યા છીએ ઘણા બધા. તો આજે આપણે વિડીયોમાં જોશું ગુજરાતી વિષય વિડીયો છે અને એ પણ ભાગ નંબર 4 છે. તો વિડીયો તમે પૂરેપૂરો જોજો. શરૂઆત કરીએ આપણે વિડીયોની. જોઈએ પ્રશ્ન એક તમારી સમક્ષ છે કે જુમાએ શોખ ખાતર એક પાડો પાડ્યો. આ વાક્યને કર્મણી પ્રયોગમાં ફેરવતા કયું વાક્ય બનશે? તો જુમો શોખ ખાતર એક પાડો પાડશે, જુમાથી શોખ ખાતર એક પાડો પડાયો, જુમો શોખ ખાતર એક પાડો પડાવશે કે જુમાએ શોખ ખાતર એક પાડો પડાવ્યો. તો જુમાએ શોખ ખાતર એક પાડો પાડ્યો એ વાક્યને કર્મણીમાં પ્રયોગ કરવામાં આવે તો વાક્ય બનશે જુમાથી શોખ ખાતર એક પાડો પડાયો. ઓપ્શન બી જવાબ આવશે. શું આવશે? કે જુમાથી શોખ ખાતર એક પાડો પડાયો. ઓપ્શન બી જવાબ બનશે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે નીચેનામાંથી કયું લક્ષણ મુક્ત કાવ્ય સ્વરૂપનું નથી? ધ્યાનથી અહીંયા નથી પૂછ્યું છે તો શું આવશે? તો મુક્તક સંક્ષિપ્ત હોય છે, સાચી વાત છે. દ્રષ્ટાંત, બોધ, નીતિ, ચિંતન વગેરે વિષય તરીકે એની અંદર આવે છે, સાચી વાત છે. ભાષા સરળ, પ્રાસયુક્ત અને ચોટદાર હોય છે, એ પણ સાચી વાત છે. જ્યારે વિદેશી કાવ્ય સ્વરૂપ છે આ વાક્ય મિત્રો ખોટી વાત છે, એટલે કે આ નથી આવતું. બરોબર છે. જવાબ આવશે ઓપ્શન સી જવાબ બનશે. એના પછી પદ, પદો, પદસમૂહ, વાક્યો કે વાક્ય ખંડોને જોડાવાનું કામ કરતા પદોને શું કહેવાય છે? સંજ્ઞા, સંયોજક, અનુક કે સર્વનામ? મિત્રો પદ હોય, પદો હોય, પદસમૂહ હોય, વાક્ય હોય કે વાક્ય ખંડોને જોડાવાનું કામ કરતા જે પદો હોય મિત્રો પદાર્થો, તો એ પદોને કહેવામાં આવે છે સંયોજક. ઓપ્શન બી જવાબ આવશે. શું કહેવાય? એને સંયોજક કહેવાય. ઓપ્શન બી જવાબ બનશે, સંયોજક. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે વાક્યનો અર્થ પૂરો કરવા માટે જે ક્રિયાપદને કર્મ લગાડવાની જરૂર પડતી નથી તેને શું કહે છે? તો દ્વિકર્મ ક્રિયાપદ, ગ્રાહક કર્મ, સકર્મ ક્રિયાપદ કે અકર્મ ક્રિયાપદ? મિત્રો વાક્યનો અર્થ પૂરો કરવા માટે જે ક્રિયાપદને કર્મ લગાડવાની જરૂર પડતી ન હોય તેને અકર્મ ક્રિયાપદ કહી શકાય. ઓપ્શન ડી જવાબ આવશે, અકર્મ ક્રિયાપદ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે જે લોકો કચ્છમાં રહ્યા એ સૌ કચ્છ પ્રદેશના પ્રેમમાં પડી ગયા. અહીં રેખાંકિત જે શબ્દ છે પ્રેમમાં એ કયા પ્રકારનું નામ સૂચવે છે? તો દ્રવ્યવાચક, સમવાચક, ક્રિયાવાચક કે ભાવવાચક? તો મિત્રો જે લોકો કચ્છમાં રહ્યા એ સૌ કચ્છ પ્રેમમાં પડી ગયા. તો મિત્રો જે પ્રેમમાં શબ્દ છે ને એ રેખાંકિત શબ્દ છે અને એનો પ્રકાર સૂચવે છે ભાવવાચક. શું છે મિત્રો? ભાવવાચક શબ્દ સૂચવે છે. ઓપ્શન ડી જવાબ આવશે, ભાવવાચક ક્રિયાપદ. એના પછી આપણે આગળ જોઈએ. જો કયો છે પ્રશ્ન? તો પ્રશ્ન છે કે ઢોલનો ઢમઢમ અવાજ સંભળાયો. ઢોલનો ઢમઢમ અવાજ સંભળાયો ને બાળકો સૌ હાજર. વાક્યમાંથી રવાનુકારી શબ્દ પ્રયોગ શોધવાનો છે. ઢોલ, ઢમઢમ, અવાજ કે હાજર? તો મિત્રો ઢોલનો ઢમઢમ અવાજ સંભળાયો અને બાળકો સૌ હાજર એ વાક્યમાંથી રવાનુકારી શબ્દ હોય તો એ છે ઓપ્શન બી જવાબ આવશે, ઢમઢમ. શું આવશે? ઓપ્શન બી જવાબ, ઢમઢમ. પ્રશ્ન આપણે આગળ જોઈએ. હું ખોટો નથી એ કેમ સિદ્ધ કરું? વાક્યમાં પ્રશ્નવાચક વિશેષણ ઓળખાવાનું છે. ખોટું નથી, કેમ, સિદ્ધ કે કરું? મિત્રો હું ખોટો નથી એ કેમ સિદ્ધ કરું? તો અહીંયા જે કેમ છે એ પ્રશ્નવાચક વિશેષણ આવશે. ઓપ્શન બી જવાબ. એના પછી સુંદર અક્ષરોએ હાથનું ઘરેણું છે. આ વાક્યમાં રેખાંકિત શબ્દ શું સૂચવે છે? તો મિત્રો એ ક્રિયા વિશેષણ, ક્રિયાપદ, વિશેષ્ય કે વિશેષણ? મિત્રો એ સૂચવે છે ઓપ્શન સી જવાબ આવશે, વિશેષ્ય. ઓપ્શન સી જવાબ વિશેષ્ય. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે પ્રાગટ ફૂટવું એટલે શું? તો મધ્યાહન થવું, પરોઢિયું થવું, સંધ્યા ખીલવી કે મધરાતનો સમય થવો? તો મિત્રો પ્રાગટ ફૂલવું ને, પ્રાગટ એટલે સવાર, એકદમ પ્રભાત. તો પ્રાગટ ફૂલવું એટલે કે પરોઢિયું થવું. ઓપ્શન બી જવાબ આવશે, પરોઢિયું થવું. તો મિત્રો આ હતા આજના વિડીયોના આપણા પ્રશ્નો. તો આપણે નેક્સ્ટ વિડીયો મળીશું. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. બેસ્ટ ઓફ લક.